પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોમાં જિગ્નેશ મેવાણી સામે વિરોધ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકોએ એકઠા થઈને યોજી રેલી। મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ પોલીસ પરિવારમાં વિરોધ છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરીને લાગણી દુભાતા પોલીસ વિભાગમાં રોષ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। એવા ધાર્મિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે। ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં। કોઈ બી હોય, કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ, એનું કારણ પોલીસ છે। સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે 11 થી 6 હોય, પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી। પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે। અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો परिवार वती अमारे बधाने लागणी दुभाई है, कर्मचारी वती भी कि भाई आ वस्तु योग्य नहीं। तेओ धारासभ्य है और धारासभ्यश्रीए पोलीस प्रशासन विषे आवा शब्दों न बोलवा जोईए। पोलीस प्रशासन कोई मत अने चूंटणीथी जीतातुं नथी, एना पाछळ 10-10, 15-15 वर्षनी मेहनत लागे छे अने त्यारबाद आ होद्दा मळे छे अने पोलीस प्रशासन समाजनी सेवा माटे छे। એટલે એમના માટે આવા અપશબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માંગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માંગવી જોઈએ। તો મેવાણી સામે હર્ષ સંઘવીના આડકતરા પ્રહાર। કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે। એકની ભૂલના કારણે બધાને બોલવા લાગશે, સોશિયલ મીડિયામાં ચમકવા હોબાળો પણ મચાવશે। આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે। સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે। जनप्रतिनिधि आवशे तो पण हिम्मतथी काम करजो। बधा पोलीस वाला ध्यान राखी लेजो, पट्टा तमारा छे, तमारा उतरशे, मारा नहीं। अने आ वडगामनो धारासभ्य कही रह्यो छे, याद राखी लेजो, हूँ पाछळ पड़ीश એટલે છોતરા કાઢી જ નાખીશ। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી।